હવે એને એની રીતમાં ગાયું એ કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, બેઠો બેઠો ગામના નળિયા ગણું છું, નથી મને બીક હવે આ જગતમાં કોઈ નહીં, ખાલી હું મારી હોવથી ડરું છું. અને ગમે એવા હોય ને ભાઈ પત્નીથી લગભગ બધા બીતા જ હોય, પણ અમુક અમુક કહી દેતા હોય ને અમુક અમુક કહેતા ન હોય. નકર કયો એવો ભડવીર છે ભાઈ બાઈથી ન પીવે? ગમે એવો રાવણ હતો તોય મંદુજીથી પીતો હતો હે. અને તાર ખબર છે ફય નથી કહેવાતું ફય. એક તો માંડ 40 વર્ષે મેળ આવ્યો હોય, આપણે કામે ગયા હોય, ઘરે આવી તે ખબર પડે આજ બિસ્તરા પોટલા બાંધીને ઉઈ ગયા અને પછી સમાધાન જ નથી થતું. હમણાં સૌરાજ પટેલની વાડીમાં લગ્ન હતા, તે હું બધા ગયા લગ્નમાં, તે બરોબર સાન વળાવતા હતા ને તે વરાજો રોવા મળ્યો. મેદેલા ભાઈ તું તો સાનો રે, તારે જ પછી ઘરે જઈને રોવાનું છે, અત્યારે જ મેં દાંત કાઢ. મને કે એવું નથી ભાઈ રોવા દે. અરે પણ મેં તું અત્યારે ન રોવાય, ઘરે જઈને રોવાય, અહીંયા સારું ન લાગે. મને કે એવું નથી. તો મને કે હામાં હામું છે ને હામે મારી બેન ને વળાવે છે લે. અને અત્યારે હામાં નો ક્રેઝ બહુ વધી ગયો, કેમ કે હામાં હામું ન હોય તો અત્યારે સંબંધ જ નથી થતો. કેમ કે અત્યારે પૂછે દીકરી છે, હવે દીકરી હોય તો ભાઈ એમી નો હાથે કરી નાખવી, તો તમને થોડા પૂછવા. હમણાં એક જણો બિચારો મને કે ઉસું બહુ માગે, ઉસું. મેં પણ ઉસું જ માગે ને, અત્યારે રોણ કેટલા ઉષા હોય ગયા. મને કે પણ જગાઈ ના કપાય, રાજહંસમાં 8મા માળે લીધો ફ્લેટ, મને કે હજી ઉસું માગે. મેં એમ ભાઈ ઉસું નથી માગતા, મેં તું મિલકત ને એવું માગે. કેમ કે અત્યારે બધા રોણ તો ઉષા હોય જાય ખબર જ છે. અને ખરેખર તો પત્ની છે એ તો પરમેશ્વર છે, અને ઝેર પીવે એ મહાદેવ, ઝેર પીવે એ મહાદેવ, અમૃત પીવે એ દેવ, અને બંને વસ્તુ પીવે એ પતિદેવ. પતિ જાય એટલે હાવ પતિ ગયા, પછી એમાં કાંઈ ન આવે. અને કદાચ મારો પ્રોગ્રામ લગભગ સાનો જ વારો હોય, સા આવે એટલે સાએ કોયું શિરામણ ને બીડીએ કોયો હોકો, સાએ કોયું શિરામણ ને બીડીએ કોયો હોકો, હાહુનું કયું હોવ કરે ને તો આમાં કોનો કરવો ધોકો. અને અત્યારે લગભગ હાહુ કેમ હોવ કરતા જ નથી, અને હોવ કેમ હાહુ કરે તો એનો બેડો પાર થઈ જાય. અને મને અત્યારે એટલી ખબર પડે ખરેખર છે ને, અત્યારે હાહુ ને હોવ કે ને એમ જ કરાય જો શાંતિથી રહેવું હોય ને તો. બાકી હોવ ની સામે હાહુ થયા એટલે મર્યા, કેમ કે અત્યારે બોલાતું જ નથી, કેમ કે સમય એનો છે. એટલે એક સાની આરતી કદાચ તમે કોઈ સાંભળી તો નહીં હોય, એટલે જેવી આવડે એવી તમે ગાજો, બરોબર? જય જય સા માતા પ્રભુ, જય જય સા માતા, સાને કોફી બેનું, સાને કોફી બેનું હોટલ મારે તા. ઓમ જય સા માતા. ડાયાબિટીસ વાળા તો સાનો રોજ પીતા, પ્રભુ સા રોજ નો પીતા. હોટલ માતા રાધો સવારમાં દર્શન થાતા. ઓમ જય સા માતા. ઝાડા વાળાને કોફી તરત ગણ કરતી, માતા કોફી ગણ કરતી. સાને કોફી બેનું, સાને કોફી બેનું હોટલ મારે તા. ઓમ જય સા માતા. હમણાં આ સુરતમાં આપણે લગભગ એકવાર પાણી બહુ આવ્યું હતું. હવે પાણી બહુ આવ્યું ને એટલે લગભગ બધાને બહુ નુકસાની ગઈ. કોકના ઘઉં વયા ગયા, કોકનું મકાન વયું ગયું, ઘણો બધાને નુકસાની ગઈ, સામાન ઘણો. એટલે બધા ઓલા મ્યુનિસિપાલિટી વાળા તપાસમાં આવ્યા, એ કે જે જેનું ગયું છે ને એને બધાને સહાય કરવાની છે. એટલે લગભગ આમ લક્ષ્મણનગર બાજુ આવ્યા ને તો એક જણાને ક્યાંક તમારું શું જોયું કે ભાઈ મારા તો કે 20 મણ જેટલા ઘઉં જાય કે કાંઈ નહીં તમને મળી જાય. બીજા મકાને ગયા એ કે તમારું શું જોયું કે ભાઈ અમારું તો આખું ઘર જ તણાઈ ગયું, એ કે કાંઈ વાંધો નહીં કે મળી જાય. ત્રીજી જગ્યાએ ગયા ને તો એક બેન હાવ હોશિયાળા થઈને બેઠા હતા, હાવ. તે કીધું ઓલા ભાઈ તમારું શું જોયું? એ કે કાંઈ નહીં કે તમારા ભાઈ તણાઈ ગયા છે. અરે કીધું ભાઈ તણાઈ જાય છે તો અમે અમારી રીતે કે મદદ કરીશું, અને ચડશે તો કે અમે તમને આપી દેવું. પણ એ કે હતા કેવા એ તો તમે કયો? એ કે કાંઈ નહીં, 5 ફૂટ પૂરા હતા, રંગે એ કે ધોળા હતા, માંજરી આંખ્યું હતી,
હવે એવા વખાણ તે બાજુમાં જે ડોશીમાં કીધું એ કે હાસુ બોલ હાસુ એ કે એવો હતો તાર ઘરવાળો એ કે દાદુ ઓલી બોલી ડોશીમાં જ કીધાણે એ કે ઈ હારો કોઈ દેતા હોય તમારા બાપનું શું થાય લે. અને લગભગ આપણે અહીંયા રેલવે સ્ટેશને જ આવી એટલે ત્યાં કઈ રીતે બોલતા હોય એ તમે જોજો. ને આપણે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર જ આવીને એટલે એવું સરસ મજાનું બોલે ને કૃપયા ધ્યાન દીજીએ प्लेटफॉर्म नंबर 3 पर आने वाली ट्रेन प्लेटफॉर्म नंबर 4 पर आने वाली चाहिए कृपया यात्री ध्यान दीजिए. અને એની વસ્તુ તમે જોઈજો સરકારી ડેપોમાં જઈજો ત્યાં કેવું બોલતા હોય ગારિયાદાર સુરત વાયા બરોડી હરમડા 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 ગાડી આવશે તો ઉપડશે પ્લેટફોર્મ નંબર 4 ઉપર ભેં નહીં ઊભી હોય તો આવશે નકર બારોબાર વહી જાય લે. અને ખરેખર છે એવું દાજભાઈ. હમણાં દાજભાઈ મને હમણાં મહેમાન આવતા હતા દાજભાઈ મને કે મહેમાનને લેવા જવા મેં એમાં હું હાલો તે મારી પાસે કઈ લાયસન્સ નહોતું દાજભાઈ પાસે લાયસન્સ એટલે બરોબર બપોરના 12 વાગ્યા ગઈકાલે તે દાજભાઈ ને બધા રેલવે સ્ટેશને ગયા મહેમાનને લેવા. તાજ એક જણો બિચારો ત્યાં હોન્ડા ગાડી પાંચે હાથમાં વીંટી કોનાનો ચેન ગળામાં બેઠો પહેર્યો તો વીંટીઓ હાથમાં પહેરી હતી અને ઘોડી ચડાવીને હોન્ડાની ઉપર ગીત ગાતો હતો એ કે શુભ શુભ કે ખડી હે જરૂર કોઈ બાત હે લે. મેં તો એમ આખી રાત તલાળા નાખી તો એવી મોજ નહીં આવતી ને આજ જો મેં કાળા તડકાનો બપોરનો કેવી મોજ લૂટે. પાછી બીજી આમ શર્ટ મારી બીડી પીતો પીતો એ કે શુભ શુભ કે ખડી હે જરૂર કોઈ બાત હે. એટલે દાજભાઈ મેં કીધું દાજભાઈ અહીંયા તમને કઈ દેખાય છે મને કે કાંઈ નહીં દેખાતું પણ સામે 25 વર્ષની બાય હાડલો પહેરીને ઊભી હોય એવું લાગે છે. મેં કીધું ક્યાં એ કે સામે અને ખરેખર ત્યાં ઊભી હતી 25 વર્ષ પણ અવળું ફરીને ઊભી હતી અમને કઈ દેખાય નહીં. ઓલો બિચારો બીડી પીતો પીતો જોવે ને ઈ કાક ભાળે પાછી એક શર્ટ મારીને કે શુભ શુભ કે ખડી હે જરૂર કોઈ બાત હે. હવે એમ કીધું ને તા ઓલી બિચારી આમ અવળું ફરીને કે પહેલી મુલાકાત હે એટલે આમ થાય એટલે મોજ આવે ને તાળી ઉપાડી. અને અમારા લાલભાઈ કે જય બોલો અને જયમાં કેટલું તાકાત છે એ તમને ખબર છે. કદાચ તમે ગમે એટલા જપ કરો ને જપ કરી અને ગુરુ દક્ષિણા આપો અને એનું જેટલું પુણ્ય મળે ને એટલું જમા તાકાત છે. અને કદાચ ગમે એટલા કુંડી યજ્ઞ કરો અને ઈ ગુરુ દક્ષિણા આપો અને એમાં જેટલું પુણ્ય મળે ને એટલું એમાં તાકાત છે. એટલે કે જય ભાવથી બોલો બોલીએ હનુમાનજી મહારાજની. ખરેખર તો સંતવાણીનો કાર્યક્રમ છે એટલે ફરી એવા વિનુ બાપુ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વિનુભાઈ હરિયાણી એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાઈ લે વિનુભાઈ હરિયાણી. હમણાં એક જણાને ઘરે ગયો ને મને કે તમારા ભાઈ કોઈ દી કે અમને કઈ ફરવા જ નથી લઈ જતા. મને કે લગ્ન કરીને આવીને 20 વર્ષ ત્યાં પણ કોઈ દી ફરવા જ ન લઈ ગયા. એટલે મેં ઓલાને કીધું ઓલા ભાઈ રૂપિયા તો મેં તું કમાતા મળશે 20 વર્ષ ત્યાં છે તું લગ્ન કરીને લાવ્યો છો આને ક્યારેક મેં તું ફરવા લઈ જાવ. મને કે કાંઈ નહીં હાલી કે તાર ભાભીને કે તૈયાર થઈ જાય આપણે કે મૂવી જોવા જ આવી. હવે એ બિચારી મૂવી જોવા તૈયાર થયા મને કે તમે આરે હાલો. મેં ભાઈ માન નહીં જાઓ તમે બે જાઓ. હવે એ બે તૈયાર થયા કપડા બપડા પહેરીને તૈયાર થઈને બહાર જતા હતા ને સંપલ પહેરતા હતા ને તે છોકરા હુતા હતા તે છોકરા જાગી ગયા. એ કે પપ્પા કેમ પા એ કે કાંઈ નહીં કાંઈ કાકાની સત્યનારાયણની કથા છે ને તે જાવી છે એને ન કીધું મૂવી જોવા જાવી. તે છોકરા પાછા હુઈ ગયા. તે બાપા ને મમ્મી બે ફિલ્મ જોવા વયા ગયા તો છોકરા જાય ગયા કે હાલ નહીં કે બાપા ને મમ્મી કે કથામાં ગયા છે તો આપણે કે ફિલ્મ જોઈ આવી. તે બે ભાઈ ઉપડ્યા. હવે બે ભાઈ ફિલ્મ જોવા વયા ગયા તો ટોકીઝમાં ગયા ને ત્યાં આગળની સીટમાં છોકરા બેઠા હતા પાછળા. હવે બાપા છોકરાને ન કહીએ કે છોકરા બાપાને ન કહીએ કે તોય પછી બાપાથી છોકરાને રહેવાનું નહીં. તે છોકરાને પૂછ્યું એ કે બેટા હું લેવા આવ્યા એ કે કાંઈ નહીં કે પરસાદ લેવા આવ્યા. પાછું ફિલ્મ હતું ગટર. પછી ફિલ્મ જોવા ગયા પછી ઇન્ટરવલ પડ્યો ને એટલે એક જણો મારી બાજુમાં સીટ ખાલી હતી ને આવીને બેસી ગયો. એટલે થોડોક લેટ આવ્યો એટલે બધી લાઇટો બાઇટો બધી બંધ થઈ ગયેલી અંધારું થઈ ગયું. એટલે બાજુમાં આવીને મને કે લ્યો દાણા. તે મેં 2-5 દાણા ખાધા. પછી પાછો બેસી ગયો. પછી ધીમે ધીમે માથામાં હાથ ફેરવવા મળ્યો. મેં ભાઈ એ કે હું મેં તેમ લાયન સૂકી ગયા છો ભાઈ.
હમણાં જ એક જણો બિચારો કેવો શાયરી બોલતો હતો, હીરાબાગ ઉભો ઉભો. એ કે હીરામાં મને રસ નથી, એમ્બ્રોઇડરીમાં એ કે કહ નથી. હીરામાં મને રસ નથી, એમ્બ્રોઇડરીમાં કહ નથી. અમેરિકા જવું છે પણ એ કે હીરાબાગ થી ક્યાંય કોઈ બસ છે એ કે લે. અને ખરેખર હનુમાન દાદા મંદિર પાસે એક જણો રોજ તેલ ચડાવે, રોજ તેલ ચડાવે. 4 શનિવાર હનુમાન દાદા ને તેલ ચડાવ્યા ના કામ તો બોળી જ દેવો. 5મા શનિવારે હનુમાન દાદા નો મગજ ગયો. ઓલો બિચારો તેલ ચડાવવા આવ્યો ને હનુમાન દાદા બહાર આવ્યા. એ કે પર્સન શું તું માગી લે એ કે. પણ એ કે દાદા હજી તેલ નહીં ચડાવ્યું તાથી કે તમે કેમ કહો માગી લે. એ કે મારે બીજું કાંઈ નહીં પૂછવું, પણ એ કે તું તેલ કયું ચડાવીશો એ તો કે. એ કે પણ જુઓ હું એ કે આખો વાહો જો ફોડલા થઈ ગયા. એ કે કાંઈ નહીં મારે થી કે ગેરેજ છે બળી ગયેલું ઓઇલ નાખું લે. બળી ગયેલા ઓઇલ નાખી હનુમાન દાદા ને રોડવે. ઓકે હા વાહ માલે. હમણાં એક જણો બિચારો ઊભો ઊભો કહે કે હું હાવસથી નથી પીતો, દીપડાથી નથી પીતો, વાઘથી નથી પીતો. એક જણો કે મમ્મી આવે છે એ કે એનથી પીવું છું. અને ગમે એવા હોય ને ભાઈ એનથી તો લગભગ પીતા. અને જોજો નવા લગ્ન જ્યાં હોય ને એ એક બહુ મજા આવે. એ એવું પ્રેમથી બોલાવતા હોય અને એમાં અશોક નામ હોય, અશોક એટલું મીઠું મીઠું બોલાવે. જોજો પેલા 15 દી જેવું અશોક, આમ અશોક તો હાવ ગળી જ જાય હો. આપણને તેમ લાગે કે આને ઢોલમાં ભરવો પડશે. હવે એનો અશોક એની બાય 2 વર્ષ આવવા દો. અશોક એ અશોક, હવે એનો અશોક એની બાય 10 વર્ષ વયા જાય પછી જોજો અશક્યા અશક્યા રોડ આમ પ્રાઇમર ને પીનું મારતો હોય. તો હવે સંતવાણી તરફ જાય. ગણપત લાગા